વિરામ બાદ આપનું સ્વાગત છે। અન્ય સમાચાર પર નજર કરીએ। 1 મે એટલે કે આજના રોજ ગુજરાત રાજ્યના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી। ત્યારે ગુજરાત રાજ્યના નિર્માણમાં મહાગુજરાત આંદોલન મુખ્ય છે। આ ચળવળમાં ઇન્દુલાલ યાજ્ઞિકની સાથે અનેક લોકોએ મહત્વનો ફાળો આપ્યો હતો, જેમાં કરસનદાસ પરમારનો પણ સમાવેશ થાય છે। ગુજરાત રાજ્યની સ્થાપના દિવસની વાત કરવામાં આવે તો મહાગુજરાતના આંદોલનને યાદ કરવું પડે। મહાગુજરાત આંદોલનમાં જે લોકોએ સિંહ ફાળો આપ્યો તેમાં એક કરસનભાઈ ઉકાભાઈ પરમાર પણ હતા, કે જેઓ સાંસદ પણ બન્યા હતા। કરસનભાઈના પરિવારજનો જૂના ફોટા અને અન્ય યાદો સાથે મહાગુજરાતના આંદોલનને યાદ કરે છે। 1952માં કેન્દ્ર સરકાર દ્વારા ભાષાવાળા પ્રાંતોની રચના થતા બોમ્બે સ્ટેટને દ્વિભાષી રાજ્ય બનાવાયું હતું, જેમાં ગુજરાતનો સમાવેશ કરવામાં આવ્યો હતો। આ બાબતનો કરસનદાસભાઈએ વિરોધ કર્યો હતો। 1956માં નહેરુએ બોમ્બે સ્ટેટને અતિ વિશાળ રાજ્ય બનાવ્યું। સૌરાષ્ટ્ર તથા કચ્છ રાજ્યનું બોમ્બે સ્ટેટમાં વિલીનીકરણ કર્યું, જેના કારણે સમગ્ર ગુજરાતમાં તોફાનો થયા હતા। 1956માં યુવા આંદોલનકારી સાથે કરસનદાસ પરમારે પણ અમદાવાદના લાલ દરવાજા ખાતેની કોંગ્રેસ કચેરી સામે પ્રદર્શન કર્યું, જે દરમિયાન આંદોલનકારીઓ પર ગોળીબાર કરવામાં આવ્યો હતો, જેમાં 24 જેટલા આંદોલનકારી શહીદ થયા હતા। આ ઘટના બાદ ઇન્દુ ચાચાએ ગુજરાત જનતા પરિષદ પાર્ટીની રચના કરી હતી। એ દરમિયાન 1956ની સાલમાં ગુજરાતને બોમ્બે સ્ટેટને ગુજરાત સાથે સૌરાષ્ટ્ર સ્ટેટ અને કચ્છ સ્ટેટને એનો સમાવેશ કરવામાં આવ્યો, જેથી ગુજરાતભરમાં તોફાનો ફાટી નીકળ્યા। જેમાં અમદાવાદમાં મારા પિતાશ્રી અને આંદોલનકારીઓ કોંગ્રેસની કચેરી પર દેખાવો કરવા ગયા, ત્યાં ગોળીબાર થયા। ગોળીબારમાં 24 લોકો શહીદ થયા। આ દુઃખદ ઘટનાને ઇન્દુ ચાચાએ જાણી અને તેઓ આંદોલન સાથે જોડાઈ ગયા અને આંદોલનમાં એમને વ્યવસ્થિત આયોજન કર્યું અને જનતા પરિષદની રચના કરી। 1957ની લોકસભાની અમદાવાદ અનુસૂચિત જાતિ બેઠક પરથી ગુજરાત જનતા પરિષદ પાર્ટીના ઉમેદવાર તરીકે કરસનદાસ પરમાર અને જનરલ બેઠક પરથી ઇન્દુલાલ યાજ્ઞિકની ભવ્ય બહુમતીથી કોંગ્રેસ સામે પ્રજાએ લોકસભામાં વિજય બનાવ્યા હતા। 1958માં મિલ મજૂર વિરોધી કાયદો બનાવવામાં આવ્યો હતો, જેનો કરસનદાસભાઈએ વિરોધ કર્યો હતો। મિલ મજૂર વિરોધી કાયદાને કારણે મોટી સંખ્યામાં મિલ મજૂરો પણ ગુજરાત આંદોલનમાં જોડાયા હતા। 1958ની સાલમાં મહાગુજરાત જનતા પરિષદે મહાગુજરાત આંદોલન માટે વ્યવસ્થિત આયોજન કર્યું, જેમાં કુલ 226 ટુકડીઓ બનાવવામાં આવી હતી, જેમાં પ્રથમ ટુકડીમાં પ્રથમ સ્થાને ઇન્દુલાલ યાજ્ઞિક અને દ્વિતીય સ્થાને કરસનદાસ પરમાર હતા। મારા પિતાશ્રી આંદોલનમાં મિલ મજદૂરોનું આંદોલન આની સાથે કર્યું હોવાથી મિલ મજદૂરો પણ આ આંદોલનમાં જોડાયા હતા। આ પછી એમને 6 વખત જેલવાસ ભોગ્યો। એક વખત ઇન્દુ ચાચા સાથે 256 દિવસ એમને જેલવાસ ભોગ્યો। એના ફલસ્વરૂપે 1 મે 1960ના દિવસે ગુજરાતને અલગ રાજ્યનો દરજ્જો મળ્યો। કરસનદાસ પરમારે મહાગુજરાત આંદોલન માટે 6 વખત જેલવાસ ભોગવ્યો। આખરે 1 મે 1960ના દિવસે ગુજરાતને અલગ રાજ્યનો દરજ્જો મળ્યો। ગુજરાત સ્વતંત્ર રાજ્ય બન્યા બાદ ઘર વગરના લોકો માટે સોસાયટી એક્ટ પસાર થયો। ઝલક અધ્યારું, GSTV, અમદાવાદ।